વડોદરાના ડભોઈમાં હિન્દુ વસ્તીમાં લઘુમતી કોમના શખ્સે મકાન ખરીદતા મચ્યો હોબાળો। હિન્દુ લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન। વણકરવાસમાં લઘુમતીને મકાન ન વેચવા પ્રાંત અધિકારીને કરાઈ હતી અરજી। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં તસ્કરોનો તરખાટ। તાજપુર ગામમાં રાત્રે મકાનમાં ચોર ત્રાટક્યા। 2 સોનાની લગડીઓ અને રોકડ રકમની ચોરી। પુત્ર જાગી જતા સામનો કરવા જતા તસ્કરોએ ગરદનના ભાગે માર્યો માર। લૂંટની ઘટનાને લઈ પ્રાંતિજ પોલીસે હાથ ધરી તપાસ। સુરેન્દ્રનગરના જામવાડીમાં ખનીજ ચોરી ઝડપાઈ। એક ટ્રક 20 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત 36 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત। ચોટીલા પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ। એક ટ્રક, એક લોડર અને ગેરકાયદેસર અંદાજે 20 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા રેડ કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો। પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ। વડગામમાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરાઈ। 10 મદરેસા તથા 27 મસ્જિદો અને 15 કોલ્ડ સ્ટોરેજ સહિતમાં તપાસ કરવામાં આવી। 150થી વધુ પરપ્રાંતીય ઇસમોના ડોક્યુમેન્ટની ચકાસણી। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। સુમુલ ડેરીએ કિલો ફેટે દૂધના ભાવમાં 20 રૂપિયાના વધારાની જાહેરાત કરી છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે। દૂધના ભાવ વધારા સામે વડોદરામાં કોંગ્રેસનું આંદોલન। કોંગ્રેસના કાર્યકર્તાઓ થાળી, વાટકા અને બેનર સાથે બરોડા ડેરી પહોંચ્યા। ડેરીની બહાર કર્યા સૂત્રોચ્ચાર। મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ। વિરોધના કારણે ડેરી બહાર ગોઠવાયો પોલીસનો કાફલો। ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજ માટે ખેડૂતોની જમીન સંપાદનનો વિરોધ। જમીન સંપાદનના ભાવને લઈ ખેડૂત સમન્વય સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। 1 ઇંચ પણ જમીન ન આપવાની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી। માવઠાની આગાહીને લઈને સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ દ્વારા કરાઈ તૈયારી। ખેડૂતોની જણસ ન પલળે તે માટે કરાઈ વ્યવસ્થા। ખેડૂતોને જણસ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। ખેડૂતોને પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની અપાઈ સૂચના। પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત। લાંબા અવલોકન બાદ સુપ્રીમ કોર્ટે રાજુલ દેસાઈની પિટિશન ફગાવી। કિરીટ પટેલની જીત રદ કરવા ભાજપ નેતા રાજુલ દેસાઈએ કરી હતી પિટિશન। નીટ પરીક્ષાને લઈ વાયરલ થયેલા ઓડિયો મામલે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન। કહ્યું, નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે અગાઉ પણ સવાલ ઉભા થયા છે। ઓડિયો અંગે તપાસ થવી જોઈએ। વિદ્યાર્થીઓ સાથે ચેડા કરનારને જેલ હવાલે કરવા જોઈએ। અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્સનું ભારતમાં સ્વાગત। રાષ્ટ્રપતિ ભવનમાં અંગોલાના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યા દેશ પ્રેમના દ્રશ્યો। હજ પર જનાર હજ યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ લગાવ્યા હિન્દુસ્તાન જિંદાબાદના નારા। તમામ હાજીઓનું કરાયું સન્માન। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ સહિત મુસ્લિમ અગ્રણીઓ રહ્યા હાજર। ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યની અનોખી પહેલ। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પાણીની સમસ્યાના નિરાકરણ માટે આવ્યા આગળ। કેનાલ તૂટવી, નાળામાં પાણી ન આવવું જેવી સમસ્યાના ઉકેલ માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો। સુરતમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ કમિશનરનો મોટો નિર્ણય। શહેરના અલગ અલગ વિસ્તારોમાં 300થી વધુ રિક્ષા સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા। જાહેરનામું બહાર પાડી રિક્ષા માટે સ્ટેન્ડ નક્કી કરવામાં આવ્યા। દાહોદના પાણિયામાં રેલવે ફાટકથી મુક્તિ માટે બનાવવામાં આવેલો બ્રિજ 2 વર્ષ બાદ પણ અધૂરો। 41 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજની કામગીરી અટવાઈ। રેલવે ડીએમઆર અને પીઆરઓએ લેન્ડિંગ પરમિટને લઈને સમસ્યાનું કારણ આગળ ધર્યું। રાજ્યની 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 1212 માધ્યમિક શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે। સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધાઓને મળી મંજૂરી। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ શિક્ષણને આધુનિક બનાવવાનો નિર્ણય। ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો જીટીયુનો નિર્ણય। 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન મળતા આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ ન આપવા નિર્ણય। એનઈપી હેઠળ વિદ્યાર્થીઓ માતૃભાષામાં એન્જિનિયરિંગ કરે તે માટે ગુજરાતીમાં પુસ્તકો કરાયા હતા તૈયાર। મહેસાણામાં આવેલી જીપેરી કોલેજમાં ગુજરાતીમાં શરૂ કરાયો હતો એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ। જોકે ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં એન્જિનિયરિંગ કરવું હોવાથી રસ ન દાખવ્યો। માતૃભાષામાં એન્જિનિયરિંગ કરવાના 3 વર્ષના પ્રયત્નો બાદ આખરે લેવાયો નિર્ણય। ભાવનગર જિલ્લામાં જર્જરિત હાલતમાં રહેતા ચેકડેમના સમારકામની માંગ। જિલ્લામાં આવેલા 15,000થી વધુ ચેકડેમમાંથી મોટાભાગના તૂટેલી હાલતમાં। ચોમાસામાં પાણીના સંગ્રહને લઈને ઉઠ્યા સવાલ। 300 ગામને થશે અસર। કેરીની સિઝનમાં શિક્ષકનો વૈજ્ઞાનિક ખેતીનો અભિગમ। 1.5 વીઘા જમીનમાં કેરીના 35 જાતના છોડનું વાવેતર કર્યું। સોનપરી, રસરાજ, નૂરજહાં અને મોંઘી જાપાનીઝ મિયાઝાકી કેરીની કરી ખેતી। કેરીની ખેતી પહેલા શિક્ષકે ઇઝરાયેલી ખેતીનો કર્યો હતો અભ્યાસ। ખેતીમાં ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ જેવી પદ્ધતિઓ સહિત ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો કર્યો ઉપયોગ। શિક્ષણ, વિજ્ઞાન અને પરંપરાગત ખેતીના સંયોજનથી મેળવ્યું અદ્ભુત પરિણામ।
ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો લાખો લોકોએ લાભો લીધો. 9 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી. ગત વર્ષની સરખામણી અંદાજે 4 ગણા વધુ પરિક્રમાર્થી ઉમટ્યા. ગત વર્ષે 2.50 લાખ શ્રદ્ધાળુઓએ કરી હતી પરિક્રમા. આ વર્ષે વિશેષ સુવિધા સાથે તંત્ર ખડે પગે હતું. પરિક્રમા કરનાર તમામ લોકોએ કહ્યું, દર વર્ષની સરખામણી આ વર્ષે તમામ પ્રકારની સુવિધા મળી ગઈ. રાજકોટના પરબધામના સંતને આવ્યો હાર્ટ એટેક. કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતા રાજકોટ ખસેડવામાં આવ્યા. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કરશનદાસ બાપુની ચાલી રહી છે સારવાર. હાપા માર્કેટિંગ યાર્ડમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. એક રાષ્ટ્ર એક ચૂંટણીના બિલના સમર્થન અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બેઠકમાં હાજર તમામ વેપારીઓ હોદ્દેદારોએ પ્રસ્તાવને સમર્થન જાહેર કર્યું.